કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા એકદમ સરસ રીતે તમારો અભ્યાસક્રમ વિડિયો લેક્ચરના માધ્યમ દ્વારા ભણી રહ્યા હશો. મિત્રો, તમને જેટલા પણ વિડીયો અત્યાર સુધી મેં તમને મોકલાવ્યા છે તે બધા વિડીયોમાં આપણે દરેકે દરેક મુદ્દાની બહુ જ ઝીણવટપૂર્વક સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે, અને જેના કારણે તમારા તરફથી હજી સુધી કોઈ પણ એવો ન ખબર પડી તેવો મેસેજ નથી. એટલે કે હું જે વિડીયો લેક્ચર મોકલી રહ્યો છું તે તમને બરાબર સરસ સમજ પડે છે એનો મને આનંદ છે. અને તમે બધા વિડીયો જોઈ રહ્યા છો અને તમે ભણતર ભણી રહ્યા છો એનો પણ મને આનંદ છે. મિત્રો, આપણે આના પહેલાંનો જે વિડીયો મોકલેલો હતો તેમાં તમારા 12મા ધોરણના ભાગ 2નું પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહારોમાં સ્વાધ્યાયના 15મા નંબરના દાખલા સુધીનો અભ્યાસક્રમ આપણે પૂરો કર્યો હતો. આજે આપણે એમાં થોડો વધારો કરીને દાખલા નંબર 16ને ગણવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તમે તો તમારા મનમાં શેર મૂડીની પ્રાથમિક આમનોંધોને વાગોળવાની શરૂઆત કરો અને આપણે 16મો દાખલો ચાલુ કરીએ. કોઈ પણ દાખલો ગણતા પહેલાં તે દાખલો શું કહેવા માગે છે અને આપણે કયો જવાબ તૈયાર કરવાનો છે એને આપણે સમરી તરીકે એક અલગ નોંધમાં નોંધી દઈએ. તો ચાલો ત્યારે શરૂ કરીએ તમારો એકાઉન્ટમાં ભાગ 2નું પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહારો અને એમાં દાખલા નંબર 16. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટબુક સાથે રાખશે, જેના કારણે તમને ખ્યાલ આવે કે પ્રશ્ન શું છે. જામનગર લખ્યું છે કે જામનગરની ધરમ મેટલ્સ ના ચોપડે તમારે શેર મૂડીની આમનોંધ લખવાની છે. તે મૂળ કિંમત 10 રૂપિયા છે એવા 8 લાખ શેર બહાર પાડે છે. 8 લાખ શેર. તો આપણે એક નોંધ કરીએ. 8 લાખ શેર બહાર પાડ્યા. 30 રૂપિયાનું પ્રીમિયમ છે, એટલે પ્રીમિયમ 30 રૂપિયા, એટલે કુલ શેર હોલ્ડરો પાસેથી 40 રૂપિયા વસૂલ કરવાના છે. એ 40 રૂપિયા કેવી રીતે વસૂલ કરવાના છે તેનું વર્ગીકરણ તમને નીચે આપેલું છે કે અરજી વખતે 13 રૂપિયા છે, એટલે કે 3 રૂપિયા મૂળ કિંમત વત્તા 10 રૂપિયા પ્રીમિયમ, એમ થઈને 13 રૂપિયા અરજી વખતે મંગાવવાના છે. મંજૂરી વખતે 23 છે, જેમાં 3 રૂપિયા મૂળ કિંમત છે અને 20 રૂપિયા પ્રીમિયમ છે, એમ થઈને 23 રૂપિયાનો તે હપ્તો છે. અને છેલ્લે હપ્તા વખતે 4 રૂપિયા મૂળ કિંમત મંગાવવાની છે, એટલે કે આ 10 રૂપિયા થયા અને આ 30 રૂપિયા, એમ થઈને 40 રૂપિયા તમારે વ્યક્તિઓ પાસેથી ભેગા કરવાના છે. બહાર પાડ્યા છે 8 લાખ અને તમને કહ્યું પણ છે કે અરજી પણ 8 લાખ શેરની જ મળેલી છે, એટલે એક પણ શેરના વધારાના નાણાં તમને મળ્યા નથી. હવે દાખલામાં એક એવી વસ્તુ છે કે વિપુલ કે જેને 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે મંજૂરી રકમ ચૂકવી નથી, એટલે મંજૂરી વખતે 1500 શેર પર તમને નાણાં મળતા નથી, તેથી તેના શેર જપ્ત કરી લેવામાં આવે છે, ફરીથી પાછા બહાર પડાય છે. એટલે જપ્તીની નોંધ મંજૂરી પછી પણ આવે છે. અને હેમાના 500 શેર છે, એ 500 શેર પર હપ્તો નથી ભર્યો, તેથી તેના શેર જપ્ત કરવામાં આવે છે અને તે પણ ફરીથી બહાર પાડવામાં આવે છે. એટલે આમાં જપ્તી 2 હપ્તા પછી છે, એટલે આપણે તે પ્રમાણે નોંધને ગણવાનો પ્રયત્ન કરીશું. તો દાખલાની શરૂઆત કરીએ. મથાળું આપીશું શેર મૂડીની આમનોંધ. પહેલું મથાળું રહેશે ક્રમ, ત્યાર પછી વિગત, ખાતાઈ પાન નંબર, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમે મથાળું આપ્યું. સૌથી પહેલી નોંધ,
તમને 8 લાખ શેર પર અરજી મળી છે અને અરજી વખતે તમારે 13 રૂપિયા મંગાવવાના છે. તો 8 લાખ શેર પર 13 રૂપિયા લેખે તમે રકમ મંગાવો તો 1 કરોડ ને 40 લાખ રૂપિયા થાય, 4 લાખ થાય. તો પહેલી નોંધ તમારી આવશે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 1 કરોડ 4 લાખ. તો આ પ્રમાણે નોંધ થઈ અને બાબત જે લખાશે 8 લાખ શેર ગુણ્યા 13 રૂપિયા અરજી મળી અને પહેલી નોંધ પૂરી થઈ. તો પહેલી નોંધ તમે લખાઈ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 1 કરોડ ને 4 લાખ રૂપિયા. બીજી નોંધ, એનું વર્ગીકરણ કરવાનું થશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1 કરોડ 4 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તેમાં પ્રીમિયમ છે એટલે એ લખાશે પ્રીમિયમ ખાતે. રકમ કઈ રીતે લખાશે? 8 લાખ શેર પર 3 રૂપિયા લેખે 24 લાખ રૂપિયા તમારી મૂડી છે અને 8 લાખ શેર પર 10 રૂપિયા લેખે 80 લાખ રૂપિયા તમારું પ્રીમિયમ છે. તો આ પ્રીમિયમ થયું. બાબત જે લખાશે, શેર અરજીના શેર મૂડી ખાતે લઈ ગયા, એટલે કે શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા. તો આ પ્રમાણે તમારે બીજી નોંધ થઈ. હવે તમારે 8 લાખ શેર પર મંજૂરી વખતે 23 રૂપિયા મંગાવવાના છે. તો એની નોંધ કરીશું. ત્રીજી નોંધ આવશે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે હપ્તામાં પ્રીમિયમ છે એટલે તે પ્રીમિયમ ખાતે પણ લખાશે. 8 લાખ શેર ગુણ્યા 23 રૂપિયા મંજૂરી મંગાવી. તો 1 કરોડ ને 84 લાખ રૂપિયા તમે મંજૂરી વખતે મંગાવો છો. 1 કરોડ 84 લાખ રૂપિયાની રકમ તમારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે થયા, જેમાં 8 લાખ ગુણ્યા 3 રૂપિયા 24 લાખ રૂપિયા તમે મૂડી મંગાવી છે અને 8 લાખ ગુણ્યા 20 1 કરોડ 60 લાખ રૂપિયા તમે પ્રીમિયમ મંગાવ્યું છે. તો આ પ્રમાણે તમે મંજૂરી વખતે પ્રીમિયમ અને મૂળ રકમ મંગાવી તેની આપણે નોંધ કરી. હવે તમને એવું કહ્યું છે કે 1500 શેર પર મંજૂરીની રકમ તમને મળતી નથી. તો જ્યારે મંગાવે છે પછી જે નથી મળતા તેની સાથેની નોંધ તમારે આ પ્રમાણે કરવાની થશે. બેંક ખાતે ઉધાર બાકી મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. બેંક ખાતે ઉધાર બાકી મંજૂરી ખાતે ઉધારથી ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1 કરોડ ને 84 લાખ રૂપિયા તમે મંગાવેલા, તેમાંથી
1500 ઉપર 23 રૂપિયા તમને મળતા નથી, એટલે કે તમારી 34,500 ઓછા મળે છે. 1,84,00,000 રૂપિયા મંગાવ્યા હતા, તેમાં 1500 શેર પર 23 રૂપિયા લેખે 34,500 તમને ઓછા મળે છે. એટલે તે રકમ બાદ કરતાં તમને મળતી રકમ 1,83,65,500 છે. 1,84,00,000માંથી 34,500 બાદ કરીને આ રકમ લાવ્યા જે તમને મળે છે બેંક ખાતે ઉધાર થશે. બાબત જે લખાય 1500 શેર સિવાય બાકીના શેર પર મંજૂરી મળી. હવે અહીંયા એવું કહ્યું છે કે મંજૂરી પછી તે શેર જપ્ત કરવામાં આવે છે. તો 1500 શેર જપ્ત કરવાના છે, તો હવે એ કઈ મૂળ કિંમત સાથે જપ્ત થશે તે અગત્યનો મુદ્દો છે. તો આપણે અહીંયા જોઈએ કે તેમાં મંજૂરી સુધીમાં અરજી વખતે 3 રૂપિયા મંગાવેલા છે મૂળ કિંમત, અને મંજૂરી વખતે પણ 3 રૂપિયા મૂળ કિંમત મંગાવેલી છે. એટલે 6 રૂપિયા મૂળ કિંમત સુધી કંપનીએ હપ્તો મંગાવ્યો છે. પ્રીમિયમની રકમને આપણે ગણતરીમાં જપ્તી વખતે ઉધાર કરવા માટે જ ગણીશું. મૂળ કિંમતનો વિચાર કરીએ તો તેણે 3 રૂપિયા અરજી વખતે મૂળ કિંમત મંગાવેલી છે અને મંજૂરી વખતે 3 રૂપિયા મંગાવ્યા છે, એટલે કુલ 6 રૂપિયા મૂળ કિંમત મંગાવી છે અને તે શેર જપ્ત કરવામાં આવે છે. તો અહીંયા 5મી નંબરની નોંધ આવશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, એટલે કે આપણે શેર જપ્ત કરવાના છે તે 1500 ગુણ્યા 6 રૂપિયા મૂળ કિંમત, એટલે કે 9,000 રૂપિયા. હવે તેમાં મંજૂરી વખતે 20 રૂપિયા પ્રીમિયમ પણ આપણને મળ્યું નથી, તો એ 20 રૂપિયા પ્રીમિયમ પણ તમારે ઉધાર કરવું પડે. એટલે અહીંયા નોંધ આવશે શેર પ્રીમિયમ ખાતે ઉધાર 1500 ગુણ્યા 20 રૂપિયા 30,000. એટલે શેર મૂડી ખાતે ઉધાર 9,000, શેર પ્રીમિયમ ખાતે ઉધાર 30,000, તે બાકી મંજૂરી ખાતે 34,500, અને જે તફાવત વધે 39,000માંથી 34,500 બાદ કરતાં જે તફાવત વધશે તે શેર જપ્તી ખાતે 4500. તો આ પ્રમાણે તમે શેર જપ્ત કર્યાની નોંધ થઈ. બાબત જે લખાશે શેર જપ્ત કર્યા. હવે આ જપ્ત કરેલા શેર ફરીથી માર્કેટમાં 5 રૂપિયાની કિંમતમાં વેચવામાં આવે છે એવું લખેલું છે કે જપ્ત કરેલા 1500 શેર દીઠ 5 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા. તો 5 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા, આપણે ફરીથી 9,000 રૂપિયા ભેગા કરવાના છે. આપણે જોઈએ આપણને કેટલા રૂપિયા મળે છે. બેંક ખાતે ઉધાર 1500 ગુણ્યા 5 રૂપિયા 7,500. તો 9,000ના બદલે 7,500 મળે, એટલે 1500 રૂપિયા આપણને ઓછા મળ્યા. તો એ 1500 રૂપિયા જે ફાયદો થયો છે 4500 રૂપિયા જપ્તીનો, તેમાંથી આપણે ઓછો કરીશું. તો 1500 ઉધાર કરીશું. તેના માટે લખાશે શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 9,000 રૂપિયા. એટલે બાબત જે લખાશે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડ્યા. જ્યારે 1500 શેર આપણે જપ્ત કર્યા હતા ત્યારે આપણને 4500 રૂપિયા ફાયદો થયો હતો. તે શેર આપણે ફરીથી બહાર પાડ્યા ત્યારે 1500 રૂપિયા આપણને નુકસાન થયું. તો આ ફાયદામાંથી આ નુકસાનને આપણે બાદ કરીએ તો હજી આપણી પાસે 3,000 રૂપિયા ફાયદો વધે છે, અને તે કંપની માટે મૂડી નફો છે
અને તેથી તે નફો મૂડી અનામત ખાતે લઈ જવાશે. એટલે એના માટે નોંધ આવશે શેર જપ્તી ખાતે ઉધાર 3000 રૂપિયા, તે મૂડી અનામત ખાતે 3000 રૂપિયા. એટલે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 3000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે નોંધ થઈ. બાબત જે લખાશે જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા. હવે પાછા માર્કેટમાં 8 લાખ શેર થઈ ગયા અને એ 8 લાખ શેર પર તમારે છેલ્લો હપ્તો મંગાવવાનો છે. છેલ્લો હપ્તો 4 રૂપિયાનો છે. તો 8મી નોંધ થશે. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર. હવે આમાં પ્રીમિયમ છે નહીં એટલે તે લખાશે શેર મૂડી ખાતે 8 લાખ શેર ગુણ્યા 4 રૂપિયા છે હપ્તો મંગાવ્યો. એટલે કે તમે 32 લાખ રૂપિયા મંગાવ્યા. તમે 32 લાખ રૂપિયા મંગાવ્યા છે. પણ જ્યારે તમે છેલ્લા હપ્તાની રકમ મંગાવી ત્યારે તમને ફરીથી પાછા 500 શેર ઉપર 4 રૂપિયા મળતા નથી. એવું સૂચન કરેલું છે કે 500 શેર પર તમને છેલ્લા હપ્તાની રકમ મળતી નથી. તો એના માટે નોંધ આવશે બેંક ખાતે ઉધાર બાકી આખરી હપ્તા ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે તમે 32 લાખ રૂપિયા મંગાવ્યા હતા, જેમાં તમને 500 ઉપર 4 રૂપિયા લેખે 500 શેર પર 4 રૂપિયા લેખે 2000 રૂપિયા મળતા નથી. 2000 ઉધાર થશે તો તમને રકમ મળશે 31,98,000. તો 31,98,000 રૂપિયા તમને મળે છે. 32 લાખમાંથી 2000 રૂપિયા જે ન મળ્યા તે બાદ કરતાં 31,98,000 મળે છે. બાબત જે લખાશે 500 શેર સિવાય બાકીના પર છેલ્લો હપ્તો મળ્યો. તો આ પ્રમાણે તમારી 9મી નોંધ થઈ. અને આ કારણસર તમારે તે 500 શેર જપ્ત કરવાના છે. તો 500 શેર પર તો 10 રૂપિયા મંગાવ્યા છે. મૂળ કિંમત 10 રૂપિયા સુધી કંપની ગઈ છે. તો આ 500 શેર 10 રૂપિયાની મૂળ કિંમત સાથે જપ્ત થશે. એટલે તમારે 10મા નંબરની નોંધ આવશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 500 ગુણ્યા 10, કારણ કે મૂળ કિંમત 10 રૂપિયા છે, 5000 રૂપિયા તે બાકી હપ્તા ખાતે તમને 2000 રૂપિયા નથી મળ્યા તે જમા કરો. તો 5000 રૂપિયામાંથી 2000 રૂપિયા બાકી હપ્તાના બાદ કરતાં તફાવત વધે છે એ 3000 રૂપિયા શેર જપ્તી ખાતે લખાશે. એટલે અહીંયા તમારી નોંધ આવે 500 શેર જપ્ત કર્યા. હવે એક વાક્ય એવું લખેલું છે કે આ જપ્ત કરેલા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. આ શબ્દ પહેલાં તમારે આવી ગયો છે, છતાં હું તમને યાદ કરાવું તો તમારે એક નોંધ યાદ રાખવાની છે. આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ એટલે શેર જપ્તીની રકમ જેટલો વટાવ.
એટલે કે તમે જ્યારે ફરીથી શેર બહાર પાડો ત્યારે શેર જપ્તીની જેટલી રકમ છે તેટલો લાભ તમે બીજી વખતના શેર હોલ્ડરોને આપી શકો છો. આનો અર્થ એવો થાય કે જો આ દાખલાના સંદર્ભમાં એનો અર્થ વિચારીએ તો તમારે ફરીથી માર્કેટમાંથી 5,000 રૂપિયા ભેગા કરવાના છે. તેમાંથી નવા શેર હોલ્ડરોને તમે વધુમાં વધુ 3,000 રૂપિયા વટાવ આપી શકો છો. એટલે કે તમે 2,000 રૂપિયા ભેગા કરવાના છો. તો એના માટે તમારે નોંધ લખાશે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તમારે 5,000 રૂપિયા ભેગા કરવાના હતા. એમાં 3,000 ફાયદો તમારે નવા શેર હોલ્ડરોને આપવાનો છે. એટલે કે તમે 2,000 રૂપિયા ભેગા કર્યા. તો આ પ્રમાણે તમને 2,000 રૂપિયા મળે તેની નોંધ થાય. બાબત જે લખાશે શેર ફરીથી બહાર પાડે. હવે મિત્રો અહીંયા એક વિચારીએ કે 3,000 રૂપિયા જપ્તીની રકમ આપણને ફાયદો થયો હતો. તે શેર ફરીથી બહાર પાડતા આપણે 3,000 રૂપિયા ફાયદો બીજા નવા શેર હોલ્ડરને આપી દીધો. એટલે આપણી પાસે કોઈ પણ રકમ રહેતી નથી. એટલે હવે મૂડી અનામત ખાતે કોઈ પણ રકમ લઈ જવામાં આવશે નહીં. તો અહીંયા મૂડી અનામત ખાતે કોઈ પણ રકમ નહીં થાય અને તમારો દાખલો આ પૂરો થશે. એટલે તમારે હવે સરવાળો કરી દેવાનો છે. અને આ રીતે તમારો દાખલો પૂરો થાય છે. હવે આપણે આગળ બીજો એક દાખલો વિચારીએ. તો આ રીતે તમે જો સંપૂર્ણ રીતે સમજ કેળવશો તો હું નથી માનતો કે તમને કોઈ તકલીફ પડે. હવે સ્વાધ્યાયનો 17મો દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. 17મો દાખલો આપણે રકમ વાંચીએ તો તમને પહેલાં સમરી કાઢતા જોઈએ તો સિદ્ધપુરની કંપની છે. સિદ્ધપુર ઇસબગુલ લિમિટેડ. મૂળ કિંમત 10 રૂપિયા છે અને બહાર પાડેલા શેરની સંખ્યા છે 6 લાખ. 6 લાખ શેર બહાર પાડે 7 રૂપિયાના પ્રીમિયમ સાથે. એટલે પ્રીમિયમ 7 રૂપિયા એટલે કુલ 17 રૂપિયા હોલ્ડર પાસેથી વસૂલ કરવાના છે. રકમ આ રીતે મંગાવે છે. અરજી વખતે 10 પ્રીમિયમ સહિત છે. એટલે કે 3 + 7 પ્રીમિયમ 10 રૂપિયા. મંજૂરી વખતે 4 રૂપિયા મંગાવે છે અને હપ્તા વખતે 3 રૂપિયા મંગાવે છે. કંપનીને 9 લાખ શેર માટે અરજી મળી છે. એટલે કે 3 લાખ શેરના નાણાં તમારે વધારાના મળ્યા છે, પાછા આપી દેવાના. પછી એવું લખ્યું છે સિદ્ધરાજ કે જેના 6,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરીની રકમ નહીં ભરી શકતા તેના શેર મંજૂરી પછી જપ્ત કરવામાં આવ્યા. તો મંજૂરીમાં 6,000 શેરના નાણાં તમને નથી મળતા એટલે તે જપ્ત કરવામાં આવે છે. પછી જયસિંહના 4,000 શેર છે તે આખરી હપ્તાની રકમ નથી મળતા એટલે 4,000 આખરી હપ્તા વખતે તમારે જપ્ત કરવાના છે. અને પછી એ 6,000 શેર 7 રૂપિયાના ભાવે ફરીથી બહાર પાડ્યા અને 4,000 શેર 6 રૂપિયાના ભાવે ફરીથી બહાર પાડ્યા. આ આખી સમરી થઈ તમારી સામે, નજર સામે. અને આને ધ્યાનમાં લઈને તમારે દાખલો ગણવાનો છે. આ દાખલો આગળના દાખલા કરતાં થોડો અલગ છે. શું અલગ છે હું તમને કહું. આગળના દાખલામાં મંજૂરી પછી જે શેર જપ્ત કર્યા હતા એ જપ્ત કરીને ફરી બહાર પાડી દેવામાં આવ્યા હતા અને પછી છેલ્લો હપ્તો મંગાવ્યો હતો. જ્યારે અહીંયા 6,000 શેર જપ્ત કરી દીધા છે પછી ફરી બહાર પાડવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું નથી. એ હપ્તા પછી બહાર પાડ્યા છે. એનો મતલબ કે હપ્તા વખતે તમે 6,000 શેર પર ઓછા નાણાં મંગાવશો અને પછી તે જપ્ત થશે. તો આ મુદ્દાને થોડું અલગથી વિચારીને આપણે નોંધ કરવાની છે. દાખલાની શરૂઆત કરીએ.
શેર મૂડીના વ્યવહારો. પહેલું ખાનું ક્રમ, વિગત, ખાતાવહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમે ખાના દોર્યા. પહેલી નોંધ, તમને 9 લાખ શેર માટે અરજી મળે છે અને અરજી વખતે 10 રૂપિયા મંગાવ્યા છે. તો 90 લાખ રૂપિયા તમને મળે છે. તો પહેલી નોંધ આવશે, બેંક ખાતે ઉધાર 90 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર 90 લાખ તે ઇક્વિટી શેર અરજી ખાતે 90 લાખ રૂપિયા. બાબત જે લખાશે 9 લાખ શેર ગુણ્યા 10 રૂપિયા અરજીના મળ્યા. તો આ પહેલી નોંધ થઈ. હવે તેનું વર્ગીકરણ આપણે કરવાનું છે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 90 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે, આ હપ્તામાં પ્રીમિયમ છે એટલે લખાશે શેર પ્રીમિયમ ખાતે, અને આ હપ્તામાં વધારાના મળ્યા છે એ પરત કરવાના છે એ લખાશે બેંક ખાતે. તો બેંક ખાતે તમારે પરત કરવાના. રકમ કઈ રીતે આવશે? તમે 6 લાખ શેર બહાર પાડ્યા છે, તેના 3 રૂપિયા લેખે 18 લાખ રૂપિયા તમારી મૂડી છે. 6 લાખ ગુણ્યા 3, 18 લાખ મૂડી છે. 6 લાખ શેર 7 રૂપિયા લેખે 42 લાખ રૂપિયા તમારું પ્રીમિયમ છે. અને 3 લાખ શેર જે વધારાના મળેલા 10 રૂપિયા, 30 લાખ રૂપિયા તમે પરત કરો છો. તો 30 લાખ રૂપિયા તમારે પાછા આપવાના છે. તો આ પ્રમાણે નોંધ થશે. બાબત જે લખાશે, શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા. હવે તમારે 6 લાખ શેર પર 4 રૂપિયા મંજૂરીના મંગાવવાના છે. એટલે ત્રીજા નંબરની નોંધ આવશે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ શેર ગુણ્યા 4 રૂપિયા મંજૂરી મંગાવી. એટલે કે તમે 24 લાખ રૂપિયા મંગાવ્યા છે. 24 લાખ રૂપિયા તમે મંગાવ્યા. પણ જ્યારે તમે મંજૂરીના નાણાં મંગાવ્યા ત્યારે કહ્યું છે કે 6000 શેર પર તમને મંજૂરીની રકમ મળતી નથી. તો હવે જે 6000 શેરની રકમ મળતી નથી તેની નોંધ આપણે કરીશું. બેંક ખાતે ઉધાર બાકી મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તમે મંજૂરી વખતે 24 લાખ રૂપિયા મંગાવેલા, એમાંથી 6000 પર 4 રૂપિયા લેખે તમને 24000 રૂપિયા મળતા નથી. તો 24000 રૂપિયા ઉધાર થશે. 24 લાખમાંથી 24000 રૂપિયા બાદ કરતા તમે 23,76,000 રૂપિયા મળે છે. આ પ્રમાણે તમારે
24 લાખમાંથી 24,000 રૂપિયા બાદ કરવાના કે જે તમને બાકી મંજૂરીના નથી મળતા, તો 23,76,000 રૂપિયા તમને મળે છે તેની નોંધ આપણે કરી. બાબત જે લખાશે 6,000 શેર સિવાય બાકીના શેર પર મંજૂરીની રકમ મળી. હવે અગત્યનો મુદ્દો છે કે આ 6,000 શેર તમારે જપ્ત કરવાના છે. તો તેની અંદર મૂળ કિંમતની વિચાર કરીએ તો જુઓ, અહીંયા અરજી વખતે તમે 3 રૂપિયા મૂળ કિંમત મંગાવેલી છે અને મંજૂરી વખતે તમે 4 રૂપિયા મૂળ કિંમત, એટલે કુલ 7 રૂપિયાની મૂળ કિંમત તમે 6,000 શેર પર મંગાવેલી છે. જ્યારે પણ તમે શેર જપ્ત કરો છો ત્યારે જેટલા નાણાં તમે મૂળ કિંમતના તેના ઉપર મંગાવ્યા છે તે રકમ સાથે તમારે મૂડી ઉધાર કરવી પડે. અહીંયા 6,000 શેર પર 7 રૂપિયા મૂળ કિંમત સુધી કંપનીએ હપ્તો મંગાવ્યો છે, તો 7 રૂપિયાની મૂળ કિંમત સાથે આ 6,000 શેરને તમારે જપ્ત કરવાના રહેશે. સાથે પ્રીમિયમ અરજી વખતે મંગાવ્યું હતું, એટલે અહીંયા તો પ્રીમિયમનો ઉધાર કરવાનો કોઈ પ્રશ્ન નહીં આવે, કારણ કે અરજીનો હપ્તો તમને મળી ગયો છે. તો હવે જે નોંધ થશે તે આ પ્રમાણે થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6,000 ગુણ્યા 7, એટલે મૂળ કિંમત 7 રૂપિયા છે, 42,000 તે બાકી મંજૂરી ખાતે આ જે 24,000 રૂપિયા છે તેને આપણે જમા કર્યા, જે બાકી હતા તે જમા કર્યા, અને તે જે વધે છે તે શેર જપ્તી ખાતે 42,000માંથી 24,000 બાદ કરતાં 18,000 રૂપિયા વધે છે, તે તમારે 18,000 જપ્ત કરવાના. શેર જપ્ત કર્યા. હવે તમારે તાળો મેળવવો હોય તો મેળવી શકો છો કે એ 6,000 શેર પર તમને 3 રૂપિયા મળેલા છે, 4 રૂપિયા તો તેણે આપ્યા નથી, તો 3 રૂપિયા મળ્યા છે, અને 6,000 શેર એ તમે 18,000 જપ્ત કરી શકો, અને તે 18,000 રૂપિયા તમારી જપ્તીની રકમ અહીંયા આવે છે. તો આ પ્રમાણે તમે તાળો પણ મેળવી શકો છો. હવે આ 6,000 શેર ફરીથી બહાર પાડવામાં આવતા નથી. એનો અર્થ એવો થયો કે હવે જે તમારે હપ્તો મંગાવવાનો છે તે હપ્તો તમારે 6,000 શેર પર ઓછો મંગાવવાનો છે, એટલે કે 5,94,000 શેર પર મંગાવવાનો છે. કુલ 6 લાખ શેર હતા, તેમાંથી 6,000 તમે જપ્ત કર્યા, એટલે કે 5,94,000 શેર પર તમારે હપ્તો મંગાવવાનો છે, અને તેની નોંધ આ રીતે થશે. શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5,94,000 શેર ગુણ્યા 3 રૂપિયા હપ્તો મંગાવ્યો. તો 5,94,000 ગુણ્યા 3 કરો તો 17,82,000 રૂપિયા તમે છેલ્લા હપ્તાના મંગાવો છો. 17,82,000, 17,82,000. પછી જ્યારે છેલ્લો હપ્તો મંગાવ્યો ત્યારે તમને કહ્યું છે કે 4,000 શેર પર તમને છેલ્લા હપ્તાની રકમ મળતી નથી. તો 7મા નંબરની નોંધ થશે. બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે. તમે 17,82,000 રૂપિયા મંગાવ્યા હતા, તેમાંથી 4,000 પર 3 રૂપિયા લેખે 12,000 રૂપિયા તમને મળતા નથી, એટલે કે 17,70,000 રૂપિયા તમને મળે છે.
4000 શેર સિવાય બાકીના પર હપ્તો મળ્યો. આ 4000 શેર પર હપ્તો ન મળવાના કારણે હવે આ 4000 શેર તમારે જપ્ત કરવાના છે, પરંતુ આ 4000 શેર પર કંપની 10 રૂપિયા સુધી મૂળ કિંમત માંગેલી છે. એટલે એ 4000 શેર 10 રૂપિયાની મૂળ કિંમત સાથે જપ્ત થશે. એટલે નોંધ આવશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 4000 ગુણ્યા 10 40,000 તે બાકી હપ્તા ખાતે 12,000 તે શેર જપ્તી ખાતે 28,000. 40,000માંથી 12,000 બાદ કરતા 28,000 રૂપિયા આવે. શેર જપ્ત કર્યા. હવે તમને એવું કહ્યું છે કે 6,000 શેર 7 રૂપિયાની કિંમતે ફરી બહાર પાડે. તો આપણે 9મી નોંધ કરીશું. બેંક ખાતે ઉધાર 6,000 ગુણ્યા 7 એટલે રકમ આવે 42,000. 6,000 શેર બહાર પાડ્યા તો તમારી જે શેર મૂડી ભેગી કરવાની હતી એ 60,000 હોઈ શકે, કારણ કે 6,000 ગુણ્યા 10 થઈને તમારે 60,000 ભેગા કરવાના હતા. તેમાંથી માત્ર તમને 42,000 જ મળ્યા. તો જે 18,000 નથી મળતા એ તમારે લખાશે શેર જપ્તી ખાતે ઉધાર. 18,000 60,000માંથી 42,000 મળ્યા તો 18,000 જે ન મળ્યા તે શેર જપ્તી ખાતે ઉધાર બાબત જે લખાશે. 6,000 શેર ફરીથી બહાર પાડ્યા. સાથે સાથે એ પણ લખ્યું છે કે 4,000 શેર પણ તમે બહાર પાડીએ છે. તો 4,000 શેર જે છે એ 6 રૂપિયાની કિંમતે બહાર પાડવામાં આવે છે. તો એની નોંધ આવશે બેંક ખાતે ઉધાર 4,000 ગુણ્યા 6 એટલે તે રકમ આવશે 24,000. હવે 4,000 શેર છે તો મૂડી તમારી 40,000 ભેગી કરવાનો ઈરાદો હોય તો 40,000માંથી તમને માત્ર 24,000 મળે છે. તો ન મળતી રકમ 16,000 છે. એ લખાશે શેર જપ્તી ખાતે ઉધાર. એટલે આખી નોંધ આવી થાય. બેંક ખાતે ઉધાર 24,000, શેર જપ્તી ખાતે ઉધાર 16,000 તે શેર મૂડી ખાતે 40,000. 4,000 શેર ફરીથી બહાર પાડ્યા. અને છેલ્લે 11મા નંબરની નોંધ જપ્તી ખાતે વધેલી રકમ મૂડી અનામતમાં લઈ જવાની છે. તો કઈ રકમ આપણી પાસે જપ્તી ખાતે છે જોઈએ તો 18,000 રૂપિયા મંજૂરી વખતે જપ્તી જમા છે. ત્યાર પછી 28,000 રૂપિયા હપ્તા વખતે તમારા જમા છે. તો 18 અને 28 બંનેનું ટોટલ કરવાનું જમા બાજુની રકમ 18,000 જમા 28,000 જમા. તેમાંથી તમે 18,000 જપ્તી ઉધાર કરી છે અને 16,000 રૂપિયા જપ્તી ઉધાર કરેલી છે. તો 12,000 રૂપિયા હજી તમારા ઉધાર થવાના બાકી છે. એટલે કે 12,000 રૂપિયા તમને હજી ફાયદો દેખાય છે. તો એ 12,000 રૂપિયાની રકમ તમારે મૂડી અનામતમાં લઈ જવાની છે. એટલે કે છેલ્લી 11મા નંબરની નોંધ આવશે શેર જપ્તી ખાતે ઉધાર 12,000 તે મૂડી અનામત ખાતે 12,000 અને એની બાબત જે લખાશે શેર જપ્તીની રકમ મૂડી અનામતમાં લઈ ગયા. અને આ તમારો દાખલો પૂરો થયો. તો મિત્રો આ રીતે તમારે બહુ જ સરસ સમજણ કેળવીને શેર મૂડીના ચેપ્ટરને આપણે અભ્યાસમાં લીધું છે. દરેકે દરેક બાબતને ખૂબ ઝીણવટપૂર્વક મેં તમને સમજાવી છે. તમને બધાને બહુ સરસ ખ્યાલ પણ આવ્યો હશે. તો આ રીતે સતત તમે તમારા શેર મૂડીના ચેપ્ટરનું વિડીયો લેક્ચર દ્વારા પુનરાવર્તન કરતા રહેજો.
મારો પ્રયત્ન એટલા માટે વિડીયો લેક્ચર રહ્યો છે કે તમે વારંવાર આને જોઈને તમારા અભ્યાસક્રમને બહુ સરસ રીતે તૈયાર કરી શકો. સાથે સાથે તમે તમારી નોટબુકમાં પણ આને સંપૂર્ણ સારા અક્ષરે વ્યવસ્થિત નોંધી રાખજો. ટેક્સ્ટબુક સાથે સતત આનું રિવિઝન કરતા રહેજો. મને આશા છે કે તમને બધાને બહુ સરસ સમજ પડી હશે. હવે પછીના વિડીયો લેક્ચર દ્વારા આગળ અભ્યાસક્રમ માટે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સતત ભણતા રહીને તમારા બોર્ડની એક્ઝામ માટે બરાબર તૈયારી કરતા રહેજો એવી મારી શુભેચ્છા. આવજો.